ભલો મારી ઘુઘરીયાળી મેલડી બોલો. આવજા મારી જુગ જાય જુગ નો પાયો જાય મારી ઘુઘરીયાળી બોલે 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 એના વેણ જાય નહીં જાય ના. માતા મારું ધનબાઈ નું ધર્મ મારી ઘુઘરીયાળી નિલેશભાઈ રાવણ પોકેટ બધાય ખબર આવો જોરદાર તારો તમારો પાસે હવે આપણે હર જોવાનું આય મારું ધોડિયું ધરામ મારી ભોગલા બાવાનું ધરામ મારી ઘુઘરીયાળી મેલડી 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 હોય નહીં મારી ધનબાઈ ના ધર્મની દેવી દેવી મારી ઓછી મૂડીનો ભાગ્યો બને 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 મારી ઘુઘરીયાળી મેલડી બને. દીકરી આવે અને બાપ મારી ઘુઘરીયાળી આ મેલડી પાસે બાપ જો બે આહુડા પાડે અને એના જો દુઃખ નો મટાડું તો બાપા જ ઘુઘરીયાળી મેલડી જેવું ધરમ મટી જાવ બાપ. મામા મામા નહીં મારી મેલડી બોલે બાપ તો પેટમાં પડેલું ભક્તિ દાવ ને બાપ તો બાપા મેલડી ભક્તિ દાવ બાપ કમા નું ધરમ ભખો બાપ. બોલો મારી ઘુઘરીયાળી બોલો મારી ઘુઘરીયાળી મેલડી ગમે છે. આ બધા સ્ટેન્ડ ગીતો છે એવું ન હોય માહોલ જેવો હોય ને એ પ્રમાણે મોજ કરવાની હોય એટલે માતાજી ઘુઘરીયાળી મેલડી રમે છે પણ ભગવતી જોગમાયા મારી મેલડી ઘુઘરીયાળી રમે છે ભગવતી જોગમાયા માને ભાવે બિરદાવતા જગદંબાને યાદ કરતા કારણ કે સાહેબ
એ હૃદયમાં ભરોહો મેલડીના નામનો હોય ને તો માણસ હુતા પછી સપના જોવે, પણ મેલડી વાળા હોવ તો ખુલ્લી આંખે સપના જોજો સાહેબ. ખુલ્લી આંખે સપના જોજો ને કદાચ જો ઈ સપના પૂરા કરવા ઉતરે નહીં તેથી મારી માયાળો ઘુઘરિયાળી ન હોય સાહેબ. આની જોગમાયા ઘુઘરિયાળી રમે છે જ્યારે જગદંબા જોગમાયા, કારણ કે સુખ હોય દુઃખ હોય મેલડી આવે આવે ને આવે સાહેબ, પણ આઈ ભરોહો હોય તો આવે. કોઈ ભરોહાની વાત છે, કેવડી છે કેવા સ્વરૂપ છે આપણે મેં તમે જોયા નથી, પણ આવે સાહેબ, આ ભરોહો હોય તો આવે સાહેબ. એટલા માટે સુખમાં આવે રે મેલડી, દુઃખમાં આવે રે મેલડી, દુઃખમાં આવે રે ઘુઘરિયાળી મારી વારે રે આવે. દુઃખના દાડા જોયો હવે રે રૂપિયા જોઈને આવે એ મેલોડી નથી સાહેબ, દુઃખ જોઈને આવે એ મેલોડી છે. અને દુઃખમાં સાહેબ એકવાર ભરોહો તો ઉડાડી જ દે બાપુ, એકવાર ભરોહો મુકાવી દો, હું નથી એમ. એ સાહેબ વેલી પરોઠીએ ચારના ટકોરે રોવડાવે ધોવડાવે, ભરોહો ઉડાડાવી દે, અને સવારે 6 વાગે જગાડીને કે બેટા હજી બેઠી છું, મૂંઝાવાનું ન હોય, મેલોડી સુબા સાહેબ. આ તો ઋષિની વેદના છે, અને આ ઈ તો જેને લાગ્યા હોય ને, જેની માથે આવ્યા હોય ને એને ખબર હોય કે મેલોડી હું કરી દે સાહેબ. વાત નીકળી છે ને એટલે વાત એક નાની એવી વાત કરું. હમણાં વચ્ચે ગઈકાલે અમદાવાદ પ્રોગ્રામમાં તો એક ભાઈ મારી ભેગા બેઠા હતા, એટલે વાતમાંલી વાત નીકળી. મને કે સંજયભાઈ, માતાજીનું મંદિર હોય, તમે રાતની મેલડીમાં કરો, એટલું બધું મેલડીમાં વિશે બોલો છો, તો માતાજીનું મંદિર હોય ત્યાં કોઈ માણસ ચોરી કરીને વયો જાય પછી માતાજી એને ગોતવા કેમ નથી જતી? મને આવડ્યો ને એવો જવાબ ભાઈને આપ્યો હતો ગઈકાલે આજે સવારમાં વહેલા. મેં કીધું ભાઈ માતાજી છે એ તો પાકું છે, કારણ કે કાલે એને મારી હારે હતા, કાલ નાનોદરા અમદાવાદની બાજુમાં પ્રોગ્રામ હતો, જોયું હતું. હવા વેતની નાગણી મેલડીમાના મંદિરમાં આવી હતી,
1 કલાક બેઠા એટલે બધા ઉચકાવીને મૂકી આવ્યા વળી અડધો કલાક થયો ને પાછા આવીને બેસી ગયા વળી પાછા લઈને મૂકી આવ્યા કોઈક છોકરાઓ કંઈક કરશે કે કોકને કરડી જાય 2 વાર મૂકી આવ્યા તોય ત્રીજી વાર પાછા આવીને બેઠા ને સવારે 3નો ટકોરો પ્રોગ્રામ મેં પૂરો કર્યો ત્યાં સુધી મંદિરમાં બેઠા એમ છે હવા વેતની નાગણી ગઈકાલના પ્રોગ્રામમાં તે લાવી હતું જોઈ લેજો પણ એ ભાઈ મને પૂછતા હતા કે નાગણી જોતા મને એમ લાગે છે કે આ લોકોનો ભરોસો હતો મેલડી આવ્યા તો ક્યાં ચોરી થાય તો મેલડી કેમ ન આવે તો સાહેબ એને વધારે મેં કાંઈ નહોતું કીધું ખાલી એટલું કીધું હતું કે ચોરી કરવા વાળો માણસ હોય કે ચોર હોય સાહેબ એની કઈક મજબૂરી પડી છે ને કઈક મેલડીની પાસે હુડા પડ્યા છે તો એ મેલડી કીધું છે કે લઈ જા બાકી હાથ લાંબો ન થાય સાહેબ જગ્યાની માલ પર બાકી સાહેબ હાથ લાંબો ન થાય મેલડીની જગ્યાની માલ પર આમ એવા અનેક દાખલા બોલે છે સાહેબ અહીં આજુબાજુમાંય બોલે છે ને આપણી આ જગ્યામાંય બોલે છે એ સાહેબ મેલડીના ગ્રાઉન્ડની બહાર નો નીકળાય જો મેલડી કે આંધળા કરીને નો ભટકાવું દેતી તો જગતના ચોકની માલપા મેલડી અને આવે સાહેબ દુઃખ જોઈને મેલડી આવે પણ મેલડી આવે સાહેબ આવે ને આવે સાહેબ એટલા માટે મારા જીવનની દોર મારી મેલડી અણમો મારા હાથે મારી મેલડી નો ઓ મારા જીવ તોર નો યાર